નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આજના નવા વિડીયોમાં. મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મિત્રો આ 12 રાશિઓમાંથી એવી 4 ભાગ્યશાળી રાશિઓ પર દુર્ગાના આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે. મિત્રો, આ વખતે માતાનું આગમન સામાન્ય નથી. આ વખતે માતા ડોલી પર સવાર થઈને આવી રહ્યા છે. અને મિત્રો, જ્યોતિષ્યમાં ડોલી પર માતાનું આગમન એક બહુ મોટો સંકેત માનવામાં આવે છે. સંકેત સુખનો, સમૃદ્ધિનો અને અચાનક બદલતા નસીબનો. મિત્રો, જેવો માતાનું આ દિવ્ય આગમન થશે, તરત જ આખી ધરતી પર એક અલગ જ ઉર્જાનો સંચાર થવા લાગશે. ઘરે ઘરે ખુશીઓ, મનમાં નવી આશાઓ અને જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત. પરંતુ મિત્રો, અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આ ફેરફાર દરેક માટે હશે કે પછી કેટલીક ખાસ રાશિઓ છે જેના પર આ વખતે માતાની વિશેષ કૃપા વરસવાની છે. મિત્રો, પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રી શરૂઆત 19 માર્ચની પવિત્ર તિથિથી થવા જઈ રહી છે. પરંતુ મિત્રો, આ વખતે નવરાત્રી માત્ર એક પર્વ નથી, આ એક ટર્નિંગ પોઈન્ટ છે. કારણ કે મિત્રો, આ દરમિયાન એક અત્યંત દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. ચંદ્ર અને મંગળ, આ બંને ગ્રહોની યુતિ, જેને જ્યોતિષમાં ચંદ્ર મંગળ યોગ કહેવામાં આવે છે. કેટલાક વિદ્વાનો તેને મંગળ ગૌરી યોગ અને મહાભાગ્ય યોગ પણ માને છે. હવે જરા વિચારો, ચંદ્ર મનનો કારક અને મંગળ ઉર્જા તથા સાહસનો કારક છે. મિત્રો, જ્યારે આ બંને મળે છે ત્યારે માણસની અંદર એક અલગ જ શક્તિ જાગૃત થાય છે. નિર્ણય લેવાની ક્ષમતા વધે છે, અટકેલા કામો ચલાવવા લાગે છે અને ઘણીવાર નસીબ પણ સાથ આપવા લાગે છે. પરંતુ મિત્રો, સૌથી મોટો પ્રશ્ન હજી બાકી છે. તે કઈ રાશિઓ છે જેના માટે આ નવરાત્રી માત્ર પૂજા નહીં પણ જીવન બદલી નાખનારો સમય છે? કારણ કે મિત્રો, સંકેતો સ્પષ્ટ છે. આ 12 માંથી આ 4 રાશિના લોકો એવા છે જેના પર આ વખતે માં દુર્ગાની વિશેષ કૃપા વરસવાની છે. તેમના જીવનમાં અટકેલા કામો પૂરા થઈ શકે છે, પૈસાની તંગી દૂર થઈ શકે છે અને જે લાંબા સમયથી પરેશાની છે તેમને રાહત મળી શકે છે. પરંતુ મિત્રો, અહીં એક મનોવૈજ્ઞાનિક સત્ય પણ સમજો. જ્યારે મિત્રો માણસ લાંબા સમય સુધી સંઘર્ષ કરે છે ત્યારે તે આશા છોડવા લાગે છે. તેને લાગે છે કે હવે કાંઈ બદલાઈ શકે તેમ નથી. પરંતુ મિત્રો, આ જ તે સમય હોય છે જ્યારે નસીબ ચૂપાચૂપ પોતાની રમત બદલી રહ્યું હોય છે. અને કદાચ આ એ જ સમય છે જ્યારે માં દુર્ગા તમારા જીવનમાં એક નવી શરૂઆત લખવાની છે. પરંતુ મિત્રો, દરેક શક્તિની સાથે એક પરીક્ષા પણ જોડાયેલી હોય છે. આ દરમિયાન કેટલાક લોકોના જીવનમાં અચાનક ફેરફારો આવે છે, પરંતુ જે લોકો તકને ઓળખી નહીં શકે તેઓ આ સમયને પસાર થતા જોશે. તેથી જરૂરી છે કે તમે માત્ર રાહ ન જુઓ પણ તમારી જાતને તૈયાર રાખો. કારણ કે માતાના આશીર્વાદ તેને જ મળે છે જે તેના લાયક બને છે. હવે મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે આગળ આપણે વાત કરવાના છીએ તે 4 ભાગ્યશાળી રાશિઓની, જેના માટે આ નવરાત્રી માત્ર એક તહેવાર નહીં પણ નસીબ બદલનારો અધ્યાય બનવાની છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય મા અંબે, જય માતા લક્ષ્મી. કારણ કે મિત્રો, ક્યારેક એક સાચી શ્રદ્ધા પણ તમારું નસીબ બદલાઈ દેશે.
હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જરા એક પળ માટે વિચારો, જો અચાનક તમારા જીવનની બધી અડચણો દૂર થવા લાગે, જે કામ વારંવાર અટકી જતા હતા તે આપોઆપ પૂરા થવા લાગે અને જે નસીબ અત્યાર સુધી તમારો સાથ આપતું નહોતું તે જ નસીબ અચાનક તમારા પક્ષમાં આવી જાય તો કેવું લાગશે? મિત્રો કાંઈક આવું જ થવાનું છે, કારણ કે મિત્રો આ વખતે માં દુર્ગાનું ડોલી પર સવાર થઈને આવવું સિંહ રાશિના લોકો માટે સાધારણ ઘટના નથી. આ એક દિવ્ય સંકેત છે. સંકેત એ વાતનો છે કે હવે મિત્રો તમારું નસીબ ધીમે ધીમે કરટ ક- કરવટ લેવાનું છે. અત્યાર સુધી જે સંઘર્ષ હતો, જે માનસિક દબાણ હતું, જે આર્થિક મુશ્કેલીઓ હતી, તે બધું ધીમે ધીમે ખતમ થવા લાગશે. અને મિત્રો આ ફેરફાર એકદમ અચાનક નહીં, પણ નવરાત્રિના પહેલા દિવસથી જ તમને અનુભવવા લાગશે. નાના નાના સંકેતો મળશે, ક્યાંક અટકેલા પૈસા પાછા આવશે, ક્યાંક કોઈ નવી તક મળશે, ક્યાંક કોઈ જૂનું કામ અચાનક બની જશે અને આ જ નાના નાના સંકેતો આગળ જઈને એક મોટી સફળતામાં બદલાઈ શકે છે મિત્રો. કારણ કે મિત્રો માતા ગૌરીની વિશેષ કૃપા હવે તમારા ઉપર થવા જઈ રહી છે અને જ્યારે માતાની કૃપા હોય છે ત્યારે પરિસ્થિતિ બદલાતા વધુ સમય નથી લાગતો. ધનની સ્થિતિ જે અત્યાર સુધી ડગમગી રહી હતી તે હવે ધીમે ધીમે મજબૂત થવા લાગશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. વેપાર કરનારાઓ માટે આ સમય ગ્રોથ ફેજ સાબિત થઈ શકે છે અને મિત્રો નફો વધશે, નવા ક્લાયન્ટ જોડાશે અને જે કામ અટકેલા હતા તે હવે ગતિ પકડશે મિત્રો. નોકરી કરનારાઓ માટે પદમાં વૃદ્ધિ અથવા નવી જવાબદારી મળશે, જેનાથી મિત્રો તમારું માન સન્માન પણ વધશે. એવા યોગ બની રહ્યા છે અને જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે અથવા વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમના માટે પણ તકોના દ્વાર ખુલી શકે છે. પરંતુ મિત્રો અહીં એક સત્ય સમજો, જ્યારે જીવનમાં સારી બાબતો આવે છે ત્યારે તેની સાથે એક ટેસ્ટ પણ આવે છે અને તે ટેસ્ટ છે તમારી સમજદારીનો. કારણ કે મિત્રો આ સમયે જો તમે સાચો નિર્ણય લીધો તો આ સમય તમને ઘણો ઉપર લઈ જઈ શકે છે, પણ જો બેદરકારી દાખવી તો તક હાથમાંથી નીકળી પણ શકે છે. હવે મિત્રો વાત કરીએ તમારા અંગત જીવનની. જે તણાવ, જે જે પરિવારમાં અણબનાવ, જે માનસિક દબાણ અત્યાર સુધી તમને પરેશાન કરી રહ્યું હતું તે ધીમે ધીમે ખતમ થશે. ઘરનું વાતાવરણ શાંત થશે, ખુશીઓ પાછી આવશે અને એક શાંતિ અનુભવાશે. બાળકો માટે પણ મિત્રો આ સમય સકારાત્મક રહેશે, પરંતુ હવે મિત્રો એક નાની સાવધાની જરૂરી છે. મિત્રો ઘરના વડીલોનું સ્વાસ્થ્ય થોડું ધ્યાન માંગી શકે છે, તેથી મિત્રો તેમને નજરઅંદાજ ન કરો. કારણ કે મિત્રો સાચું સુખ એ જ છે જ્યાં પરિવાર સ્વાસ્થ્ય હોય. અને હવે સૌથી મહત્વની વાત, ઉપાય. કારણ કે મિત્રો માત્ર યોગ બનવા પૂરતા નથી, તેને સક્રિય કરવા પણ જરૂરી હોય છે. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં દરરોજ સવારે સ્નાન કર્યા પછી માં દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવો, લાલ પુષ્પ અર્પણ કરો અને સાચા મનથી ઓમ દુર્ગાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરો. મિત્રો આ નાનકડો ઉપાય તમારા નસીબને ઝડપી બદલી શકે છે. હવે મિત્રો આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે
વૃશ્ચિક રાશિના લોકો, તમારા જીવનમાં જે સૌથી મોટી સમસ્યા હતી તે શું હતી? અનિશ્ચિતતા, ક્યારેક કાંઈક સારું તો ક્યાંક અચાનક બધું બગડી જવું. પરંતુ હવે આ પેટર્ન બદલવાની છે, કારણ કે મિત્રો આ વખતે માં દુર્ગાની કૃપા તમારા જીવનમાં સ્ટેબિલિટી લઈને આવી રહી છે. સૌથી પહેલા વાત મિત્રો તમારા સંબંધોની. જીવનસાથીનો સહયોગ જે કદાચ પહેલા એટલો મજબૂત નહોતો, હવે તે તમારો સૌથી મોટો સહારો બનશે. અને જો કોર્ટ કચેરીનો કોઈ મામલો લાંબા સમયથી અટવાયેલો હશે તો અહીં એક પોઝિટિવ ટર્ન જોવા મળી શકે છે. પરંતુ મિત્રો ધ્યાન રાખો, સત્યની સાથે હોવું જરૂરી છે, કારણ કે માં દુર્ગા ન્યાયની દેવી છે. હવે વાત કરિયર અને શિક્ષણની. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમને હવે રાહત મળી શકે છે. કામમાં સ્થિરતા આવશે અને ધીરે ધીરે પ્રગતિ શરૂ થશે. પરંતુ મિત્રો અહીં એક ટ્વિસ્ટ છે. જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમને થોડી રાહ જોવી પડી શકે છે. એટલે કે દરેક વસ્તુ તરત નહીં મળે, પણ જે મળશે તે સ્થાયી હશે. હવે મિત્રો વાત કરીએ પરિવારની. ભાઈ બહેનો વચ્ચે જો કોઈ અંતર હતું તો હવે ખતમ થઈ શકે છે. પ્રેમ વધશે, સમજણ વધશે અને ઘરમાં કોઈ માંગલિક કાર્ય પણ થઈ શકે છે, જેનાથી ઘરનું વાતાવરણ પૂરેપૂરું બદલાઈ જશે. ખુશીઓ, હલચલ અને એક અલગ જ ઉર્જા. પરંતુ અહીં પણ એક નિયમ લાગુ પડે છે. જે તકને ઓળખે છે તે જ આગળ વધશે. હવે ઉપાય. મિત્રો ઉપાય વિશે વાત કરીએ. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના મંદિરે જાઓ, લાલ ચુંદડી અર્પણ કરો અને ઓમ હિ ક્લી ચામુંડાય વિજય મંત્રનો 21 કે 51 વાર જાપ કરો. મિત્રો આ ઉપાય તમારા જીવનમાં અટકેલી ઉર્જાને સક્રિય કરશે અને સફળતાના રસ્તાઓ ખોલી શકે છે. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો, જરા તમારા છેલ્લા થોડા સમયને યાદ કરો. કેટલી વાર એવું થયું કે તમે પૂરી મહેનત કરી પરંતુ પરિણામ તેવું ન મળ્યું. ક્યારેક નસીબે સાથ ન આપ્યો તો ક્યારેક મોકા હાથમાંથી નીકળી ગયા. અને ક્યારેક ને ક્યારેક મનની અંદર એક પ્રશ્ન જરૂર આવ્યો હશે કે શું મારું નસીબ સાચે જ બદલાશે? પરંતુ મિત્રો હવે જવાબ મળવાનો છે, કારણ કે આ વખતેમાં બ્રહ્મચારીની વિશેષ કૃપા તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. મિત્રો આ નવરાત્રી તમારા માટે માત્ર 9 દિવસ નથી. આ 9 દિવસ તમારા આવનારા સમયનો પાયો નાખવાનો છે. જેવી નવરાત્રીનો પહેલો દિવસ શરૂ થશે તેવા જ તમારા જીવનમાં નાના નાના ફેરફારો દેખાવા લાગશે. અને આ જ નાના નાના ફેરફારો આગળ જઈને એક મોટી સફળતાનું રૂપ લઈ શકે છે. મિત્રો હવે જરા વિચારો, જે કામ તમે લાંબા સમયથી કરવા માંગતા હતા તે અચાનક બની જાય. જે તકની રાહ હતી તે પોતે ચાલીને તમારી પાસે આવી જાય. તો મિત્રો આવા જ યોગ બની રહ્યા છે. રોજગારના ક્ષેત્રમાં જબરજસ્ત વૃદ્ધિના સંકેત છે. જો મિત્રો તમે નોકરીમાં છો તો નવી જવાબદારીઓ, નવી ઓળખાણ અને પ્રગતિના દરવાજા ખુલી શકે છે. જો મિત્રો તમે વેપાર કરો છો તો આ સમય એક્સપાન્ડનો છે. નવો પ્રોજેક્ટ, નવો ઓર્ડર કે કોઈ મોટો ક્લાયન્ટ તમારી જિંદગી બદલી શકે છે. અને જો મિત્રો તમે કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ગ્રીન સિગ્નલ છે. પરંતુ અહીં એક ભાવનાત્મક વળાંક પણ છે. પરિવાર તરફથી, ખાસ કરીને સંતાન તરફથી તમને એક એવા સમાચાર મળી શકે છે જે તમારા દિલને અંદર સુધી ખુશી ભરી દે છે. અને કદાચ તમને આ અહેસાસ કરાવશે કે
રાહ ક્યારેય બેકાર જતી નથી. હવે મિત્રો વાત કરીએ યાત્રાની. મિત્રો, આ દરમિયાન તમે કોઈ માંગલિક કાર્ય માટે અથવા માતાના દર્શન માટે ક્યાંક બહાર જઈ શકો છો. અને આ યાત્રા માત્ર એક મુસાફરી નહીં હોય, પણ તમારા મનને એક નવી શાંતિ આપનારી હશે. મિત્રો, હવે વિદેશથી જોડાયેલા લોકો જે વિદેશમાં નોકરી કે અભ્યાસનું સપનું જોઈ રહ્યા છે અને સતત મહેનત કરી રહ્યા છે, તેમના માટે પણ હવે સફળતાના સંકેતો બનવા લાગ્યા છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો, તક તમને જ મળશે. જે તૈયાર રહેશે. તેથી જો તક આવે તો તેને પકડવામાં મોડું ના કરશો. મિત્રો, હવે સ્વાસ્થ્યની વાત કરીએ. મિત્રો, સ્વાસ્થ્ય કુલ મળીને સારું રહેશે, પણ બદલતા હવામાનમાં થોડી સાવધાની જરૂરી છે. નાની બેદરકારી મોટી પરેશાની બની શકે છે. તેથી મિત્રો, તમારા શરીરનું સંભાળો. અને હવે સૌથી જરૂરી વાત ઉપાયની. તો મિત્રો, નવરાત્રી દરમિયાન દરરોજ સવારે સ્નાન કર્યા પછી માં બ્રહ્મચારીને સફેદ પુષ્પ અને મિશ્રી અર્પણ કરો. અને શાંત મનથી ઓમ દેવી બ્રહ્મચારીએ નમઃ મંત્રનો 21 થી 51 વાર જાપ કરો. મિત્રો, આ સાધારણ ઉપાય તમારા જીવનમાં અસાધારણ ફેરફાર લાવી શકે છે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો, તમારા જીવનમાં સૌથી મોટી સમસ્યા શું હતી? સતત ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ. ક્યારેક પૈસા આવે તો અચાનક ખર્ચ વધી જાય. ક્યારેક કામ બને તો વચ્ચે અટકી જાય છે. અને માણસ વિચારતો રહી જાય છે કે આખરે ક્યારે બદલાશે સમય. પરંતુ મિત્રો, હવે તે સમય દૂર નથી, કારણ કે માં દુર્ગાનું આ ડોલી પર આગમન તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લઈને આવવાનું છે. સૌથી પહેલા, આર્થિક સ્થિતિ જે અત્યાર સુધી નબળી હતી તે હવે મજબૂત થવા લાગશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે અને ધીમે ધીમે તમે પોતે અનુભવશો કે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવવા લાગી છે. અંગત જીવન જે તણાવ અને મૂંઝવણથી ભરેલું હતું, હવે ત્યાં શાંતિ અને સંતુલન આવવા લાગશે. પરિવારમાં ખુશીઓ પાછી આવશે અને સંબંધોમાં મધુરતા આવશે. પરંતુ મિત્રો, અહીં એક નાનો પડકાર પણ છે. શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે કાંઈક અડચણો આવી શકે છે. પણ જો મિત્રો તમે ધીરજ રાખી તો તે જ અડચણો તમારી તાકાત બની જશે. હવે મિત્રો, વાત કરીએ રોજગારની. મિત્રો, જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે, તેમના માટે હવે એક બ્રેક થ્રુ મોમેન્ટ આવી શકે છે. અચાનક કોઈ એવી તક મળી શકે છે જે તમારી દિશા જ બદલી નાખશે. નોકરી કરનારાઓ માટે પ્રમોશનના યોગ અને પગારમાં વૃદ્ધિના સંકેત છે. હવે મિત્રો, એક બહુ ખાસ સંકેત, જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે, તેમના માટે મિત્રો આ સમય તમારા સારા સમાચાર લઈને આવી શકે છે. અને આ ખુશી તમારા આખા પરિવારનું વાતાવરણ બદલી શકે છે. હવે મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે પોતે પણ ઉર્જાથી ભરેલા હોવ તેવું અનુભવશો. હવે એક આધ્યાત્મિક સંકેત, આ દરમિયાન મિત્રો તમે બીજાની મદદ કરશો, જરૂરિયાતમંદોને સહારો બનશો અને આ જ પુણ્ય તમારા જીવનમાં વધુ ખુશીઓ લઈને આવશે. હવે મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો નવરાત્રિના દિવસોમાં માં દુર્ગાના મંદિરે જાઓ, લાલ ફૂલ અને નાળિયેર અર્પણ કરો અને સાચા મનથી ઓમ કુંદાય નમઃ મંત્રનો 21 કે 51 વાર જાપ કરો. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ભોજન કે ફળનું દાન કરો. આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાને ઘણી વધારી દેશે. મિત્રો,
આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.